મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે ખેરાલુ હાટડિયા વિસ્તારમાં આવેલી આંબેડકર સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયો છે। દિવાળીના તહેવારમાં પાણીના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે નગરસેવક પ્રકાશભાઈ પરમાર અને રસિકભાઈ પરમારે ટેકર દ્વારા વ્યવસ્થા કરવાની કોશિશ કરી છે, છતાં રહીશો પરેશાન રહ્યા છે। નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા અને કર્મચારીઓની ધીમી કામગીરી અંગે લોકોમાં આક્રોશ છે અને અનુસૂચિત જાતિની પાણી લાઈન ફાળવણી મામલે વિવાદ વધી ગયો છે। આ સમાચાર મળ્યા છે મહેસાણાથી। મહેસાણાના જે ખેરાલુ વિસ્તાર છે ત્યાંના સમાચાર મળ્યા છે કે હાટડિયા આંબેડકર સોસાયટીમાં પાણીની જે લાઈન છે એ તૂટી ગઈ છે। હવે 10 દિવસથી જ્યારે પીવાના પાણીની લાઈન બંધ રહે છે તો એના કારણે શું થઈ શકે છે એ અહીંયા જાણવા મળી રહ્યું છે કે જ્યારે દિવાળીનો તહેવાર છે, ખાસ કરીને દિવાળીના તહેવારમાં જ્યારે મહેમાન પણ ઘરે આવતા હોય છે ત્યારે પીવાનું જો પાણી ના મળે તો એ ખૂબ જ ગંભીર બેદરકારીનો જે સવાલ છે એ ઊભો કરે છે અને તંત્રએ આની સામું આંખ આડા કાન ન કરવા જોઈએ અને જે પગલાં છે એ ભરવા જોઈએ એવું કહેવામાં આવે છે કે મહેસાણાના જે ખેરાલુ વિસ્તારમાં છે ત્યાંથી આ સમાચાર મળ્યા છે કે જે પાણી સૌથી મહત્વની વસ્તુ જ હોય છે જીવનમાં કે પાણી, પરંતુ પાણી જ ના હોય તો તમે શું કરી લેશો? શું નામ તમારું? શું પ્રોબ્લેમ છે? કઈ સોસાયટી? પાણી આપતું નહીં। હવે પાણીમાં શું કરીએ? દિવાળી કરીએ કે પાણીમાં બેહી રહીએ? કેટલા દિવસથી કામ ચાલુ? કામ તો કાલથી ચાલુ કર્યું। તમારી શું માંગ છે? પાણી આપવું જોઈએ ટાઈમસર પાણી આપવું। નામ આપો। વિનય મકવાણા, આંબેડકર સોસાયટી, અટડિયા, નવો વણકરવાસ। બરાબર, અહીંયા પાણીનો પ્રોબ્લેમ તો વર્ષોથી છે જ, બરાબર। પાણીનું પ્રેશર તો આવતું જ નથી અને જે આવે છે એ લગભગ 2 માટલા ભરાય કે 2 ચરોડી ભરાય એટલું પાણી આવે છે, બરાબર। અહીંયા અમને અનુસૂચિત જાતિને જે પાણીની લાઈન ફાળવેલી હતી એ લાઈન અમને ન ફાળવતા બીજી સોસાયટીને ફાળવેલી છે। જે સોસાયટીની લાઈનમાંથી અમને નવી લાઈન ફાળવી આપવામાં વિનંતી છે, બરાબર। અને પાણીનું પ્રેશર યોગ્ય મળી રહે, બરાબર। આ સમસ્યાનું યોગ્ય નિર્ણય તાત્કાલિક આવે। દિવાળીનો તહેવાર છે અત્યારે, બરાબર। ઘરે ઘણી બધી પબ્લિક વારથી આવતી હોય એમને બી સમસ્યા ઊભી થઈ છે, તો અમારી જે સમસ્યા છે એને પ્રાથમિક ધોરણે સોલ્વ કરવા આપણે વિનંતી છે। બાકી પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, બરાબર। શું નામ તમારું? પરમાર તારાબેન ગિરીશભાઈ। શું પ્રોબ્લેમ છે? આંબેડકર સોસાયટીમાં અઠવાડિયાથી પાણી આવતું નથી। કેટલી કોશિશ કરી, પાણીની પ્રોબ્લેમ હતી। શું માંગ છે? પાણીની લાઈન નવી નાખી આપો અને પાણી વ્યવસ્થિત આવે। તહેવારનો દિવસે પાણી મારે આવતું નહીં, આવતું ક્યારનું પાણી મારે બંધ સારી રીતે આવો। ઓછું પાણી પહેલા આવતું, 2 દિવસ બિલકુલ બંધ થઈ ગયું। નગરપાલિકા દ્વારા ટેન્કરો મળવાની કોઈ? ટેન્કરો મળો, દિવસની એક જ ટેન્કર આવે બસ, અને સંખ્યા વધારો। અને પ્રકાશભાઈ સોસાયટીમાં ટેન્કર મૂકી જઈશે અહીંયા નગરપાલિકા। શું કહેશો આ પાણીની લાઈન વિશે? પાણી લાઈન વિશે અમારે અનુસૂચિત જાતિની લાઈન હતી, બરાબર।